કેમ ફંડાભાઈ આઈકેસર યુટ્યુબ ચેનલમાં હું આઈકેસર આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 5 12th સાયન્સના ચેપ્ટર નંબર 5 ની વાત કરતા હતા, જેની અંદર પ્રીવિયસ વિડિયોમાં આગળ આપણે કલિલમય સોલના ગુણધર્મોમાં કણ વિદ્યુત સંચાલન, બ્રાઉન ગતિ એની વાત કરી ગયા। આજે આપણે नेक्स्ट कलिलमय कणों परनो वीजभार ए गुणधर्मों अभ्यास करवानो छे। मित्रों आ गुणधर्म खूब ज मोस्ट आईएमपी छे। आ गुणधर्म खूब ज मोस्ट आईएमपी छे। ऑल कॉम्पिटिटिव एग्जाम माटे, बोर्डनी एग्जाम माटे, जीनीट गुजकेट बधा माटे खूब मोस्ट आईएमपी ने इंटरेस्टेड टॉपिक छे, जेनी आपणे शरूआत करशुं। जो तमे चेनल में नवा छो तो चेनल ने सब्सक्राइब करो, बेल आइकन बटन प्रेस करो, लाइक करो, कॉमेंट करो અને તમારા રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ, કલીગ્સ અને ક્લાસમેટ સુધી અવશ્ય આ વિડિયોને જરૂર કરો, શેર કરો। ચાલો આપણે જોઈએ કલિલમય કણો પરનો વીજભાર। મિત્રો કલિલમય કણ પર વીજભાર કઈ રીતે ઉત્પન્ન થતો? કલિલમય સોલ સામાન્ય રીતે ધન વીજભારિત કે ઋણ વીજભારિત એવા આયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે। એટલે કે ધન વીજભારિત સોલ હોય અથવા તો ઋણ વીજભારિત સોલ હોય। અને આ કલિલ પર ઉત્પન્ન થતો વીજભાર એ કેટલીક ખાસિયતોને લીધે ઉત્પન્ન થાય છે, જેમ કે દ્રાવણમાંથી ઇલેક્ટ્રોનનું ગ્રહણ કરે તો, અથવા એ કલિલમય સોલમાં પસંદગીયુક્ત આયનોનું અધિશોષણ કરે તો પણ કલિલમય સોલ पर वीजभार आवे छे। हवे कलिलमय सोल पर वीजभार बे रीतनो छे, धन आयन अथवा तो ऋण आयन धरावतो वीजभार। मित्रों ज्यारे समान प्रकारना आयनो होय कलिलमय कणमां त्यारे समान प्रकारना आयनो एकबीजाथी अपाकर्षण अनुभव अने एकबीजाथी अपाकर्षण अनुभववाने लीधे एकबीजाथी दूर थशे। समान वीजभार धरावता जेम के बे पॉजिटिव वीजभार धरावता अथवा बे नेगेटिव वीजभार धरावता एकबीजाथी दूर जाए એટલે કલિલનો સમુચ્ચય ન બને। કલિલનો સમુચ્ચય ન બને એટલે કલિલમય કણ વધારે સ્થિર રહી શકે, અવક્ષેપણ તેનું થાય નહીં, કારણ કે સમાન આયનો છે એકબીજાથી વિરુદ્ધ જશે, વિરુદ્ધ જવાથી કલિલમય કણ વધારે સ્થાયી રહી શકે છે। એટલે કે કલિલમય કણની સ્થિરતા ए समान आयनों वच्चे उत्पन्न थता अपाकर्षण बळने लीधे छे। जो विरुद्ध प्रकारना आयनों एकबीजानी नजीक आवे तो कलिलनुं अवक्षेपण थाय, जेने समुच्चय आपणे कहीए छीए, तो कलिलनी स्थिरता घटे। मित्रों खास करीने बे प्रकारना धन वीजभारित अने ऋण वीजभारित कलिलमय सोल जोवा मळे छे। प्रथम आपणे जोईए કેટલાક एग्जाम्पल आ एमसीक्यू માં પૂછે એવા आईएमपी टेबल છે, એટલે આ ટેબલને તમે ખાસ યાદ કરજો। જળયુક્ત ધાતુના ઓક્સાઇડ જેમ કે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ, ક્રોમિયમનો ઓક્સાઇડ અને આયર્નનો ઓક્સાઇડ એ ધન વીજભારિત સોલ તરીકે અસ્તિત્વ ધરાવશે। જ્યારે ટાઇટેનિયમનો ઓક્સાઇડ, ધાતુનો ઓક્સાઇડ અથવા તો ખાલી ઓક્સાઇડ એ પણ, પછી હિમોગ્લોબિન એની અંદર રહેલું બ્લડ એ આપણે જોઈએ છે આયન ધરાવતું, Fe આયન ધરાવતું હિમોગ્લોબિનનું એક સંકીર્ણ કોમ્પ્લેક્સ છે। એ કોમ્પ્લેક્સની અંદરનો ધન વીજભાર એ પણ એક ધન વીજભારિત સોલનું એક્ઝામ્પલ છે। બ્લડની અંદર હિમોગ્લોબિન એમાં Fe આયન કોમ્પ્લેક્સ ધરાવતું જે છે કલિલમય સોલનું એ પ્રકારની સિસ્ટમ હોય। બેઝિક ડાયસ્ટર જેટલા રંગકો છે, બેઝિક રંગક જેમ કે મિથિલિન બ્લુ એ પણ ધન વીજભારિત સોલ ઉત્પન્ન કરે છે। હવે મિત્રો આપણે લઈએ ઋણ વીજભારિત સોલ। અને ઋણ વીજભારિત સોલમાં ધાતુ જેમ કે સિલ્વર છે, કોપર છે, ગોલ્ડ છે, આ દરેક ધાતુઓ એના સોલ ઋણ વીજભારિત કલિલમય સોલ આપશે। કેટલાક ધાતુઓના સલ્ફાઇડ જેમ કે કેડમિયમનો સલ્ફાઇડ છે, आर्सेनिक सल्फाइड છે અને એન્ટીમનીનો સલ્ફાઇડ એ પણ ઋણ વીજભારિત કલિલમય સોલનું એક્ઝામ્પલ છે। કેટલાક આપણે કુદરતી પદાર્થ જોઈએ, સ્ટાર્ચ, જીલેટિન, ગુંદર, માટી,
ચારકોલ એ પણ ઋણ વીજભારિત કલિલમય સોલ્ટ બનાવશે. અને લાસ્ટમાં એસિડિક ડાયસ્ટફમાં કોંગો રેડ છે, ઇઓસિન છે, આ બધાય રંગકો છે એ એસિડિક માધ્યમમાં એસિડિક ડાયસ્ટફ ઋણ વીજભારિત કલિલમય સોલ્ટ બનાવશે. તો મિત્રો આપણે વાત કરતા હતા કે કલિલમય કણો પરનો વીજભાર એક અથવા વધુ કારણને લીધે ઉત્પન્ન થાય. જ્યારે કલિલમય કણને અથવા તો કલિલમય દ્રાવણને વિદ્યુતીય વિસર્જન કરવામાં આવે, બ્રેડિંગ ચાક પદ્ધતિની આપણે વાત કરી ગયા હતા, એ રીતે આપણે વિદ્યુત વડે કણોનું વિભાજન કરવામાં આવે ત્યારે એ કલિલમય કણો ઇલેક્ટ્રોનનું ગ્રહણ કરે અથવા તો તેના જેવો સમાન આયન છે તેનું દ્રાવણમાંથી અધિશોષણ કરે. આ બે પ્રોસેસ દ્વારા કલિલમય કણ પર વીજભાર ઉત્પન્ન થશે. અને એ કલિલમય કણ પરનો વીજભાર કઈ રીતે ઉત્પન્ન કરી શકાય એની આપણે વાત કરીએ. જેમ કે એક્ઝામ્પલ આપણે લઈએ, પોટેશિયમ આયોડાઇડના દ્રાવણની અંદર સિલ્વર નાઇટ્રેટ ઉમેરવામાં આવે. બરાબર, પોટેશિયમ આયોડાઇડના દ્રાવણની અંદર અથવા AgNO3 ના દ્રાવણની અંદર પોટેશિયમ આયોડાઇડ ઉમેરવામાં આવે. કલિલમય કણો બે પ્રકારના છે, ધન અને ઋણ. ડાયરેક્ટ સીધો આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. એક્ઝામ્પલ તરીકે સિલ્વર નાઇટ્રેટ AgNO3 પોટેશિયમ આયોડાઇડ Ki. આપણે શું કરીએ છીએ, સિલ્વર નાઇટ્રેટના દ્રાવણની અંદર પોટેશિયમ આયોડાઇડ ઉમેરવામાં આવે છે એટલે અવક્ષેપન થશે. આનું વધુ પ્રમાણ અને આનું ઓછું પ્રમાણ. આ લીધેલા પ્રમાણની આપણે વાત કરીએ તો એક વધુ પ્રમાણ છે અને ઓછું પ્રમાણ છે. આનું અવક્ષેપન થઈ અને કલિલમય કણ આવું બનશે. આ સિલ્વર આયોડિનને એટેક કરે અને સિલ્વર આયોડાઇડનો અવક્ષેપિત ક્ષાર બનશે. બરાબર, અવક્ષેપિત ક્ષાર જે ઘન પદાર્થ હશે, કેવો હશે? ઘન સોલ પણ આને કહી શકાય. આ સોલ બેનો ઘન સોલ, સિલ્વર આયોડાઇડ. હવે મિત્રો જો વધુ પ્રમાણ કોનું લીધું છે? પોટેશિયમ. હવે આને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થી તમને સમજાવું તો 5 ml અથવા 5 મોલ અને આ 10 મોલ, તો આ 5 મોલ સાથે પોટેશિયમ આયોડાઇડના 5 મોલ વપરાઈ ગયા, એટલે કે સિલ્વર એ બધો વપરાઈ ગયો આયોડિન સાથે. હજી આપણે આના અંદર આનું આયનીકરણ કરાવો એટલે પોટેશિયમ પ્લસ આયન, આયોડિન માઈનસ આયન બને અને આના આયનીકરણથી Ag પ્લસ આયન દ્રાવણની અંદર NO3 માઈનસ આયન બનશે. હવે જેટલો સિલ્વર હતો 5 મોલ, એ સિલ્વર આ આયોડિન સાથે જોડાઈ ગયો. 10 પૈકીના 5 મોલ. હજી વધુ પ્રમાણ છે એટલે 5 મોલ બાકી રહેશે ને, કારણ કે આ 5 મોલ સાથે પ્રક્રિયા કરી આમાં સીમિત પ્રક્રિયા લિમિટિંગ રિએજન્ટ કોણ બનશે? સિલ્વર નાઇટ્રેટ. અને એક્સેસ પ્રોસેસમાં એક્સેસ રિએજન્ટ તરીકે પોટેશિયમ આયોડાઇડ. હજી વધારાનું પોટેશિયમ આયોડાઇડનું પ્રમાણ છે, તે પ્રમાણની અંદર હવે આયનો આપણે બાકી રહીએ તો કયા હોઈ શકે? તો કે હવે આયનોમાં એક આયોડિન હશે, પોટેશિયમ હશે અને નાઇટ્રેટ હશે. જે આપણે લખી શકીએ, બાકી રહેતા આયનો આયોડિન પ્લસ નાઇટ્રેટ, એક નાઇટ્રેટ રહેશે અને પોટેશિયમ રહેશે. પોટેશિયમ પ્લસ નાઇટ્રેટ આયન, આ બાકી રહેતા આયનો છે. આ કયા છે? વધારાના બાકી રહેતા આયનો. વધારાના બાકી રહેલા આયન અવક્ષેપન બાદ. હવે કલિલમય કણ પરનો વીજભાર બે બાબતો ઉપર આધાર રાખે. કા ઇલેક્ટ્રોનનું ગ્રહણ કરે અથવા તો આ કલિલમય સોલ જે બન્યો હોય તે સોલ એ આયનોમાંથી પોતાનો સમાન આયન હોય તેનું અધિશોષણ કરે. તો મિત્રો સિલ્વર આયોડાઇડની સાથે આ 3 આયનો પૈકી કયો આયન સમાન બને? તો મિત્રો
એમાંથી સમાન આયન તરીકે, જેમાં સિલ્વર તો બાકી છે જ નહીં, સમાન આયન કોણ છે? આયોડિન. માટે સિલ્વર સાથે આયોડિનનું અધિશોષણ થાય, એટલે કે આમાંથી જે છે અધિશોષિત થશે અથવા સિલ્વર એ આયોડિનનું અધિશોષણ કરે. અધિશોષણ, સમાન આયન છે એનું અધિશોષણ. સમાન આયન. કલિપર્કનો વિસ્ભાર કોણ નક્કી કરે? તો કે અધિશોષિત થતા આયનનો વિસ્ભાર તે કલીમય સોલનો સંપૂર્ણ વિસ્ભાર ધરાવશે. કારણ કે આયા તો પોતે કેવું છે? એ પોતે કેવું છે? તટસ્થ છે. એની સાથે અધિશોષણ કોનું થયું છે? આયોડિન. માટે આયોડિનનો વિસ્ભાર એ કલીમય સોલનો વિસ્ભાર ધારણ કરશે અને આખો આપણને કલીમય સોલ આ રીતની સિસ્ટમ બને. સિલ્વર આયોડાઇડ ઇન્ટુ આઈ. માટે આયોડિન ઋણ વિસ્ભારિતનું અધિશોષણ થયું તો આ ઋણ ભારિત સોલ બનશે. આ સોલ જે બન્યો ને કહેવાય ઋણ ભારિત સોલ, ઋણ વિસ્ભારિત સોલ. તો સાવ સિમ્પલ છે મિત્રો. ફરીથી કહી દઉં, બે આપણે દ્રાવણ લેવાના છે, AgNO3 અને પોટેશિયમ આયોડાઇડ. આ પોટેશિયમ આયોડાઇડમાં આપણે વધુ પ્રમાણમાં પોટેશિયમ આયોડાઇડ લઈ અને સિલ્વર નાઇટ્રેટ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવી એટલે સિલ્વર અને આયોડિન જોડાય AgI બન્યું. સિલ્વરનું વધુ પ્રમાણ વપરાય ગયું. વધુ પ્રમાણ પોટેશિયમ આયોડાઇડ, સિલ્વરનું પ્રમાણ વપરાય ગયું એટલે નાઇટ્રેટ બાકી હતો, નાઇટ્રેટ બાકી રહેશે. અને પોટેશિયમ આયન વધારાનો, પોટેશિયમ આયોડાઇડ વધારાનો હતો એટલે એ પોટેશિયમ આયોડાઇડ Ki સ્વરૂપે પણ દ્રાવણમાં હાજર રહેશે. આ પોટેશિયમ, આ સિલ્વર છે, આ બંનેમાંથી સમાન આયન બાકી રહેતા આયનો અને સોલમાંથી સમાન આયનો એનું અધિશોષણ થાય. આયોડિનનું અધિશોષણ થયું, આયોડિન પર વિસ્ભાર માઈનસ છે એટલે આ બનતો સોલ છે એ ઋણ વિસ્ભારિત સોલ તરીકે અસ્તિત્વ ધરાવે. આનાથી આપણે વિરુદ્ધ પણ કરી શકીએ. જો આપણે ધન વિસ્ભારિત સોલ બનાવવો હોય ને તો સિલ્વર નાઇટ્રેટ છે એનું પ્રમાણ વધારે લેવાનું. એટલે સિલ્વર પ્રમાણના વધારે પ્રમાણ લેવાથી સોલ તો આ જ બનશે, ઘન સોલ. પછી વધારાનો આયન અવક્ષેપિત કોણ હશે? આયોડિન બધે વપરાઈ ગયો છે, સિલ્વર છે, સિલ્વરનું અધિશોષણ થાય. એના પણ એક્ઝામ્પલ આપણે અહીંયા હમણાં જોશું, ટેન્શન ન લો. આટલું ક્લિયર છે? હવે આપણે આગળ વધીએ કે આ સોલ બને એ સોલમાં આ પ્રથમ, દ્વિતીય અને તૃતીય લેયર થાય એના વચ્ચે જે છે એ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ થાય, કેટલાક કેપેસિટન્સ રૂપે કેટલાક ડિફરન્સ થાય અને સોલની સ્થિરતા કેમ ઘટે એની આપણે આકૃતિ જોઈએ. સૌપ્રથમ આપણી પાસે બનતો સોલ કેવો છે મિત્રો? તો કે બનતો સોલ છે આપણી પાસે AgI છે. આ AgI નું પ્રથમ લેયર. એ AgI એ દ્વિતીય લેયરમાં કોને શોષણ કર્યા છે? તો કે આયોડિન. આ આયોડિન, એની સપાટી ઉપર આયોડિનનું અધિશોષણ થયેલું છે, જે ઋણ વિસ્ભારિત આયન છે. આ સ્તર છે એ દ્વિતીય સ્તર બનશે. આ બને દ્વિતીય સ્તર બન્યું. ત્યારબાદ દ્વિતીય સ્તર. હવે મિત્રો આપણે જોયું હતું કે સમાન આયનોને લીધે જે છે હવે આ આયોડિન છે, આ સ્તર છે ફિક્સ સ્તર છે. આ કેવું બન્યું? ફિક્સ્ડ અથવા તો સ્થાયી સ્તર. આ સ્થાયી સ્તર છે પ્રથમ સ્તર તરીકે ઓળખવામાં આવે. પ્રથમ સ્તર જે સ્થાયી સ્તર હોય, પ્રથમ સ્તર પેલું એ સ્થાયી સ્તર છે. હવે આના સાથે ઋણ વિસ્ભારિત આયનનું શોષણ થાય. એ ઋણ વિસ્ભારિત આયન હવે કોણ છે? તો કે ઋણ વિસ્ભારિત આયન આયોડિન સાથે હવે પોટેશિયમ છે. એટલે આયોડિન સાથેનો જે પોટેશિયમ છે એ પોટેશિયમ આયા અવક્ષેપિત થશે. અથવા આપણે એવું કહી શકાય કે આયા પ્રથમ સ્તર પછીનો જે છે ફિક્સ લેયરમાં પોટેશિયમ આયન અવક્ષેપિત આકર્ષિત થશે. આટલી આ પ્રોસેસ છે. આ લેયર એ પ્રથમ લેયરમાં આવશે, ફિક્સ્ડ લેયર હોય.
પોટેશિયમ અને આયોડિન વચ્ચે. હવે દ્વિતીય સ્તર છે દ્રાવણમાં હજી પણ પોટેશિયમ અને આયોડિનના આયનો છે તે પરાસરણ આયન તરીકે અસ્તિત્વ ધરાવશે અથવા તો બીજા આયનો છે એ ઋણ આયન તરીકે અસ્તિત્વ ધરાવશે. એમાં બે પ્રોસેસ છે. બીજું સ્તર જે છે એ પ્રસરણ સ્તર જે પ્રસરણ પામી શકે છે. દ્વિતીય સ્તર છે દ્વિતીય સ્તર પ્રસરણ સ્તર. આ દ્વિતીય સ્તરની જો આપણે વાત કરીએ મિત્રો તો દ્વિતીય સ્તરની અંદર કયા આયનો અસ્તિત્વ ધરાવતા હશે? તો આ દ્વિતીય સ્તરની અંદર બીજા આયન તરીકે પોટેશિયમ છે તો એની નજીક આયોડિન અને ફરીથી પોટેશિયમ અને એની નજીક જે છે એ નાઇટ્રેટ આયનો હશે. એટલે પોટેશિયમ અને નાઇટ્રોજન આયન જોડાય અને KNO3 બનતું હોય દ્રાવણની અંદર. એટલે પોટેશિયમ અને આયોડિન પણ પરાસરણ દ્વિતીય સ્તર તરીકે અસ્તિત્વ ધરાવે. એટલે દ્વિતીય સ્તર જે બનતું હોય એ પોટેશિયમની નજીક આયોડિન ગોઠવાશે. આયોડિન નેગેટિવ આયન, બરાબર, આયોડિન નેગેટિવ, આયોડિન નેગેટિવ. અને દ્વિતીય સ્તરમાં બંને છે, પોટેશિયમ છે અને આયોડિન છે. પોટેશિયમ પણ છે અને આયોડિન પણ છે. અને ઉપરાંત નાઇટ્રેટ આયન પણ એની અંદર અવેલેબલ છે. NO3 NO3 આયન. આ પણ આપણે પરાસરણ સ્તરની અંદર પોટેશિયમ પણ અવેલેબલ છે, NO3 પણ અવેલેબલ છે. આ દ્વિતીય સ્તરની અંદર શું થાય મિત્રો? આ કલેની સ્થિરતા માટે તો આ જે બીજો લેયર છે એના વચ્ચે આપણે જોઈએ તેના વચ્ચે આયનો વચ્ચે પોટેન્શિયલનો ડિફરન્સ ઉત્પન્ન થાય જેને વિદ્યુતીય પોટેન્શિયલ, કેપેસિટન્સ અથવા ઝીટા પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવશે. આ બે સ્તર જે છે ગતિશીલ અને સ્થિર સ્તર વચ્ચે આ પ્રસરણ છે અથવા તો ગતિશીલ સ્તર એને કહેવાય. આ આયનો ગતિ કરી શકે, આ ફિક્સ આયનો છે, આટલો ભાગ ગતિ કરી શકશે નહીં. આટલો ભાગ એ ગતિ કરી શકશે નહીં. એટલે આ જે છે આપણા માટે થઈ ગયો ફિક્સ, આ ફિક્સ લેયર, બરાબર. અને આ લેયર જે છે એ ગતિશીલ લેયર તરીકે અસ્તિત્વ ધરાવે જેમાં નાઇટ્રેટ આયન પણ અવેલેબલ છે. આ દ્વિતીય સ્તર જે છે ગતિશીલ કોણ, દ્વિતીય લેયર ગતિશીલ કોણ છે. હવે મિત્રો થશે શું તો કે આ પોઝિટિવ અને નેગેટિવ આયન છે એના વચ્ચે આયનોનો ડિફરન્સ ઉત્પન્ન થશે અને પોટેન્શિયલનો ડિફરન્સ ઉત્પન્ન થાય જેને વિદ્યુત કણ પોટેન્શિયલ અથવા તો ઝીટા પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે. અને મિત્રો એક કેપેસિટન્સ જેવો ચાર્જ છે એટલે કેપેસિટન્સ થી પણ એને દર્શાવી શકાય. જો આ સ્તરથી આપણે લઈએ આ પ્રથમ સ્તરનો આયન અને દ્વિતીય સ્તરનો આયન, આ પ્રથમ સ્તર અને દ્વિતીય સ્તર. પ્રથમ સ્તરમાં એ પોઝિટિવ આયન છે બધાય અને દ્વિતીય સ્તરમાં એ નેગેટિવ આયન છે. તો આખો આ વીજભાર છે એ વીજભાર કેવો જેવું બન્યું તો કે પોટેન્શિયલ જેવું બન્યું. આના વચ્ચે કેપેસિટન્સ ઉત્પન્ન થાય. કેપેસિટરની આપણે રચના જોઈએ છે. કેપેસિટરની અંદર બે પ્લેટ હોય, પોઝિટિવ અને નેગેટિવ. કેપેસિટર અને એના વચ્ચે આપણે કેપેસિટન્સ માપી શકીએ છીએ. વિદ્યુત તફાવતને લીધે કેપેસિટન્સ માપી શકાય. તો આ કેપેસિટર અને કેપેસિટન્સ જેવી રીતના થશે. એટલે કેપેસિટર જેવી પ્લેટ ધન અને ઋણ આયન છે એના વચ્ચે વિદ્યુતનો તફાવત, એ વિદ્યુતનો તફાવત છે, બરાબર. આના વચ્ચે વિદ્યુતનો તફાવત પોઝિટિવ અને નેગેટિવ આયન વચ્ચે વિદ્યુતનો તફાવત ઉત્પન્ન થાય તેને આપણે કહીએ છીએ ઝીટા પોટેન્શિયલ. ઝીટા પોટેન્શિયલ અથવા તો વિદ્યુત કણ પોટેન્શિયલ થી અથવા વિદ્યુતીય પોટેન્શિયલ થી પણ તેને દર્શાવવામાં આવે છે. આ ફિક્સ લેયર, સ્થાયી લેયર અને પરાસરણ લેયર વચ્ચેના ધન અને ઋણ આયન વચ્ચે પોટેન્શિયલનો જે ઉત્પન્ન થતો તફાવત એને ઝીટા પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે. હવે મિત્રો કલેક્ટરને કણની સ્થિરતાને ડિસ્ટર્બ કેમ કર્યું અથવા ઝીટા પોટેન્શિયલનું મૂલ્ય કેમ ઘટાડવું? અત્યારે લેયર સ્થિર છે એટલે ઝીટા પોટેન્શિયલની કિંમત કેવી આવશે? હાઈએસ્ટ આવશે.
પરંતુ આમાં ઝીટા પોટેન્શિયલ ઘટાડવા માટે આપણે દ્રાવક વધુ દ્રાવક ઉમેરતા આ ઝીટા પોટેન્શિયલ ઘટે. વધુ દ્રાવક ઉમેરતા ઝીટા પોટેન્શિયલની કિંમત કેવી થશે? ઘટશે અને કલિલમય સોલ સ્થાયી છે એ અસ્થાયીમાં રૂપાંતર પામશે. એટલે વધારે દ્રાવક ઉમેરતા આ કલિલમય સોલને અસ્થાયી કણમાં રૂપાંતર કરાવી શકાય. તો મિત્રો આપણે એક એની ઝીટા પોટેન્શિયલની વાત કરી, કલિલમય કણ જે છે એની સ્થિરતાની વાત કરી અને કઈ રીતે કલિલમય સોલ જે છે એને એકબીજાથી નજીક આયનોને લાવી શકાય. હવે નજીક માટે આયનોની વાત જો કરવામાં આવે તો આ પોઝિટિવ અને નેગેટિવ આયન વિરુદ્ધ વીજભાર ધરાવે છે માટે એકબીજાની નજીક આવશે. વિરુદ્ધ વીજભાર તો એકબીજાની નજીક આવે અને કલિલમય સોલ છે એની સ્થિરતા ઘટે. એટલે કે આ કલિલમય સોલ વિનાનો આ આયન આયોડિન સાથે ફરીથી પોટેશિયમ આયોડાઇડમાં રૂપાંતર થાય અને દ્રાવકનું પ્રમાણ અથવા તો બીજો આયન છે એનું પ્રમાણ વધે એટલે પોટેન્શિયલ ઘટે. જેમ કલિલમય સોલ વધુ સ્થાયી તેમ ઝીટા પોટેન્શિયલની કિંમત વધુ છે. અદ્રાવ્ય સ્વરૂપે અવક્ષેપન બની જાય એટલે કે આ ધન આયનનું અધિશોષણ થયું છે, એ અધિશોષિત થતો આયન ફરીથી દૂર થઈ જાય, અવક્ષેપન થાય. અવક્ષેપન થાય એટલે કલિલમય સોલ ડિસ્ટર્બ થશે. કલિલમય સોલ ડિસ્ટર્બ થવાથી ઝીટા પોટેન્શિયલની કિંમત ઘટે. એટલે એક બીજી પરિસ્થિતિ આ પણ છે. પરંતુ કલિલમય સોલ વધારે સ્થાયી ક્યારે હોય? તો કે જ્યારે સમાન પ્રકારના આયનો એની નજીક આવેલા હોય ત્યારે. જેમ કે બે પોટેશિયમ એકબીજાની નજીક આવે તો બે આયોડિન એકબીજાની નજીક આવે ત્યારે આ કલિલમય સોલ વધારે સ્થાયી કહેવાશે. આ પોટેશિયમ અને પોટેશિયમ હોય. જેમ કે માની લો કે આપણે પોટેશિયમ છે અને આયા પણ પોટેશિયમ છે. તો આ બે પોટેશિયમ એ સમાન આયન છે. સમાન આયનો એકબીજાને શું કરે? અપાકર્ષણ કરે. અપાકર્ષણ કરવાથી જે છે આ આયન એ દૂર જશે. દૂર જશે એટલે કલિલમય સોલની સ્થિરતામાં વધારો થાય. તો મિત્રો બોર્ડ વર્ક તમે એટલું નોંધી લો. હજી વધારે ટેક્સ્ટમાં આપેલા એક્ઝામ્પલ છે તેનો આપણે સ્ટડી કરીશું. ફેરિકનો સોલ છે અને બીજો સોલ છે એ આનો આ ઋણ વીજભારિત સોલ બન્યો તો સેમ ટુ સેમ ધન વીજભારિત સોલની પણ આપણે વાત કરી. આ ઋણ વીજભારિત સોલ હતો, આપણે ધન વીજભારિત સોલ કઈ રીતે બને તેની પણ આપણે આમાં ચર્ચા કરીએ અને ફેરિક ઓક્સાઇડના જળયુક્ત બંને પ્રકારના સોલની બનાવટ જોઈએ. મિત્રો આપણે પેલા ઋણ વીજભારિત સોલની વાત કરી જેમાં પોટેશિયમ આયોડાઇડના દ્રાવણની અંદર સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરતા હતા. હવે આ જ રીતે આપણે ફરીથી પ્રયોગને કરી શકીએ કે AgNO3 ના દ્રાવણની અંદર પોટેશિયમ આયોડાઇડને ઉમેરવામાં આવે તો બનતો સોલ તો ઘન સોલ જ બનશે એટલે કે AgI બને. પરંતુ આ AgI દ્રાવણમાંથી કોનું અધિશોષણ કરશે તેના ઉપર એ કલિલમય પર વીજભાર આવશે તે દર્શાવી શકાય. જોઈએ એક્ઝામ્પલ. પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાં AgNO3 નું દ્રાવણ ઉમેરવાનું છે. આ વધુ પ્રમાણ, આ ઓછું પ્રમાણ એટલે કે સીમિત પ્રક્રિયક કહેવાય. સીમિત પ્રક્રિયક અને વધુ પ્રમાણ. જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયન આ Ag+ સિલ્વર માઈનસ, આયોડિન માઈનસ અને પોટેશિયમ પ્લસ. તા સિલ્વર છે એ આયોડિનનું શોષણ કરી અને પ્રથમ AgI નો ઘન સોલ બનાવશે. હવે બાકી રહેતા આયનો આપણે લખીએ. બાકી રહેતા આયનોની અંદર આયોડિન તો બધો વપરાઈ ગયો, આયોડિન બધો વપરાઈ ગયો. પોટેશિયમ બાકી છે, અહીંયા સિલ્વર બાકી છે અને અહીંયા નાઇટ્રેટ બાકી છે. એટલે પોટેશિયમ, એક સિલ્વર અને એક નાઇટ્રેટ આયન. આ બાકી રહેતા આયન. પ્રક્રિયા પાયમાં નથી. હવે બનતા સોલની અંદર સમાન આયન
બાકી રહેલા આયન પૈકીનો કયો છે તો સિલ્વર છે જુઓ આયા સિલ્વર આયન અને આયા પણ સિલ્વર આયન આ સમાન આયન છે એટલે AgI એ સિલ્વર નું અધિશોષણ કરે AgI Ag નું અધિશોષણ અને Ag ના અધિશોષણ દ્વારા બનતો સોલ એ આવો સોલ બનશે AgI ઓબ્લિક Ag પ્લસ AgI ઓબ્લિક Ag પ્લસ આયન પર વીજભાર કયો આવ્યો ધન વીજભાર માટે ધન વીજભાર સોલ કહેવાય ધન ભારિત કલિલમય સોલ કારણ કે આયન પર વીજભાર પોઝિટિવ આયન છે તો આ રીતે મિત્રો વધુ પ્રમાણમાં જ્યારે સિલ્વર નાઇટ્રેટ લઈએ તો ધન ભારિત સોલ બનાવી શકાય છે આની મિકેનિઝમને આપણે આકૃતિ દોરીએ ઝીટા પોટેન્શિયલ અને વિદ્યુતીય સ્તર વિશેની વાત કરી હોય અને હેલ્મહોલ્ટ્ઝ સ્તરની વાત કરી હોય તો એ આ રીતે આપણે કરી શકીએ પહેલા સ્તરની અંદર શું છે મિત્રો પહેલા સ્તરની અંદર AgI ઘન પદાર્થ છે AgI ઘન પદાર્થ છે કોનું અધિશોષણ કર્યું છે સિલ્વરનું Ag+ અને Ag+ એની સાથે ઋણ આયન કોણ છે તો કે Ag+ સાથે ઋણ આયન આયોડિન છે બરાબર અથવા એની સાથે જે છે આયન પોટેશિયમ આયોડાઇડ જે છે એ હતો આયન તો દ્વિતીય સ્તરની જ્યારે આપણે વાત કરીએ તો દ્વિતીય સ્તર આયોડ Ag+ સાથે નાઇટ્રેટ આયનનું આયન બનશે બરાબર એટલે બીજો સ્તર જે છે આપણો નાઇટ્રેટ આયન બનશે નાઇટ્રેટ NO3 આયન અહીંયા ગોઠવાશે NO3 કારણ કે NO3 પૈકીના Ag નું અધિશોષણ છે નાઇટ્રેટ આયન પૈકીના Ag નું અધિશોષણ છે એટલે આ રીતે આપણે દર્શાવી શકીએ આ જે આખી રચના બને એને પ્રથમ સ્તર તરીકે ઓળખવામાં આવશે આ આખું સ્તર બન્યું એ પ્રથમ સ્તર આખું બન્યું એ પ્રથમ સ્તર અને સ્થાયી હોય એટલે પ્રથમ સ્થાયી સ્તર આપણે કહી શકીએ હવે મિત્રો આના નજીક કયો આયન હોય તો કે હવે દ્રાવણમાં આયનો કોણ છે નાઇટ્રેટ સિવાયનો તો કે પોટેશિયમ આયન છે અને નાઇટ્રેટ આયન પણ હજી છે એટલે પોટેશિયમ અને નાઇટ્રેટ આયનને આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરી શકીએ દ્વિતીય સ્તરની અંદર પોટેશિયમ અને નાઇટ્રેટ આયન પણ હજી પ્રેઝન્ટ હશે પોટેશિયમ અને નાઇટ્રેટ આયન દ્વિતીય સ્તરની અંદર પ્રેઝન્ટ હશે NO3 તેની સામે Ag અથવા તો Ki ના પણ આપણે આયન લઈ શકીએ બરાબર K+ અને બીજા આયન તરીકે આયોડિન આયનો ત્યારબાદ જે આની અંદર Ag+ પણ આયનો હશે તો આ દ્વિતીય સ્તર તરીકે અસ્તિત્વ ધરાવે આ જે છે દ્વિતીય સ્તર શું છે દ્વિતીય સ્તર જે પ્રસરણ પામી શકે સ્થાયી ન હોય કેવું હોય પ્રસરણ પામે સ્થાયી ન હોય અને આના વચ્ચે જે પોટેન્શિયલનો ડિફરન્સ ઉત્પન્ન થાય છે પોઝિટિવ અને નેગેટિવ આયન વચ્ચે આ જે કેપેસિટન્સ આપણે ઉત્પન્ન કરી શકીએ આ જે પોઝિટિવ અને નેગેટિવ આયન વચ્ચે જે કેપેસિટન્સ ઉત્પન્ન થાય બંને સ્તરો વચ્ચે જે પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે એ બંને સ્તર વચ્ચેના પોટેન્શિયલને ઝીટા પોટેન્શિયલ કહેવાય ઝીટા પોટેન્શિયલ અને આ જે બંને સ્તર બને છે એ સ્તરની રચનાને હેલ્મહોલ્ટ્ઝ સ્તર તરીકે ઓળખવામાં આવે આ બંને હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય સ્તર બનશે હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય સ્તર અને એના વચ્ચેના ડિફરન્સને ઝીટા પોટેન્શિયલ થી રિપ્રેઝન્ટ કરવામાં આવે મિત્રો આ રીતે આપણે બીજો એક ફેરિક હાઇડ્રોક્સાઇડ છે એનો સોલ બનાવી શકીએ FeCl3 ની પ્રક્રિયા અન્ય એક્ઝામ્પલ આપણે લઈએ FeCl3
એની પ્રક્રિયા H2O સાથે કરવામાં આવે તો ફેરિક હાઇડ્રોક્સાઇડ નો સોલ બનાવી શકાય. ફેરિક હાઇડ્રોક્સાઇડ નો સોલ આપણે બનાવી શકાય FeOH5. આ ફેરિક હાઇડ્રોક્સાઇડ નો સોલ બનશે. અને આઈ થિંક ફેરિક એ ક્લોરીન સાથે, બરાબર, અને આ વધુ પ્રમાણમાં લેવાનું છે. કોણ લેવાનું છે? વધુ પ્રમાણ. વધુ પ્રમાણ હોય અને 3 મોલ લેવો એટલે FeOH3 વપરાઈ ગયો અને 3 ક્લોરીન ના હાઇડ્રોજન સાથે વધારાના બાકી રહેતા આયનોની અંદર Fe3+ ક્લોરીન વપરાઈ ગયો, પછી HCl- અને H+ આટલા આયનો બાકી રહે. 3Cl- લઈએ અને 3H+ લઈએ અથવા 3 * 6 લઈએ, બરાબર. તો આ રીતના આયનો બનશે. આ ધન આયન અને આનો સમાન ધન આયન Fe નું અધિશોષણ થાય. અધિશોષણ થઈ આયન પૈકીના સમાનનું અધિશોષણ થશે અને પ્રણાલી બનાવશે FeOH3 / Fe3+ આયન. આયન પર વિષભાર ધન વિષભાર માટે ધન ભારિત સોલ બનાવશે. મિત્રો આપણે અન્ય એક્ઝામ્પલ પાણીની જગ્યાએ FeCl3 ની એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણમાં FeCl3 ની પ્રક્રિયા કરાવવામાં આવે. ફેરિક ક્લોરાઇડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH ના 3 મોલ એટલે કે વધુ પ્રમાણ આલ્કલીના વધુ પ્રમાણ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે તો સોલ તો FeOH5 નો જ બનશે. ફેરિક હાઇડ્રોક્સાઇડ નો સોલ બનશે. બાકી રહેતા પ્રમાણની અંદર Fe બધે વપરાઈ ગયો. સોડિયમ છે, ક્લોરીન છે અને હાઇડ્રોજન છે. 3 OH આયન બાકી રહ્યા, 3 સોડિયમ આયન બાકી રહ્યા અને 3 Cl- બાકી રહ્યા. આ 3 જે છે એ NaCl ની રચના કરશે, NaCl. અને આમાંથી બાકી રહેતો આયન એ નેગેટિવ છે, હાઇડ્રોક્સાઇડ છે, આનું અધિશોષણ થાય. અધિશોષણ થતો આયન -OH અને પ્રણાલી આખી બને કે FeOH3 / OH- આયન. OH- આયન પર વિષભાર ઋણ માટે ઋણ વિષભારિત સોલ કહેવાય. ઋણ ભારિત સોલ બને. તો મિત્રો આ રીતે આપણે ધન અને ઋણ વિષભારિત આયનના સોલ કલીલ પર વિષભાર કઈ રીતે લાવી શકાય એની સ્થિરતા માટે વિરુદ્ધ આયન હાઇડ્રોક્સાઇડ આયન જેટલા દૂર હશે એટલે એનો વિષભાર સ્થિર રહેશે. આનાથી પોટેશિયમ જેટલા દૂર એટલો એનો વિષભાર વધારે સ્થાયી થશે અને જેનું અધિશોષણ થાય નાઇટ્રેટ આનાથી દૂર હોય તો, જો નજીક હોય તો સમુચ્ચ અદ્રાવ્ય કલીલ બને અથવા વધારે પ્રમાણમાં આપણે દ્રાવક ઉમેરી દઈએ તો ઝીટા પોટેન્શિયલની વેલ્યુ ઘટે. ઝીટા પોટેન્શિયલની વેલ્યુ ઘટવાથી કલીલમય જે છે સોલ એની સ્થિરતામાં ઘટાડો થશે. તો મિત્રો બસ આજના લેક્ચરમાં આટલું. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. કાંઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે પૂછી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો.